નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આંબાબારી ગામે દીપડાનો બાળક પર હુમલાને લઈ વાંસદા નેશનલ પાર્ક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। વાંસદા તાલુકાના આંબાબારી ગામે દીપડાનો બાળક પર હુમલાને લઈ વાંસદા નેશનલ પાર્ક દ્વારા ગામ લોકોને સચેત કરવા સાથે વિવિધ ચેતવણી પણ આપવામાં આવી હતી, જેમાં ગામમાં રાત્રિ સભા કરી અંધારામાં ખેતરમાં કે ઘર બહાર ન નીકળવા સૂચના પણ આપવામાં આવી હતી। દીપડાને પકડવા 4 જેટલા પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે, તેમજ 5 થી 6 જેટલા ટ્રેપ કેમેરા ગોઠવી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। વાંસદા તાલુકાના આંબાબારી ગામ ખાતે બાળક પર દીપડાએ કરેલા હુમલાને લઈ ગ્રામજનોમાં ડરની લાગણી જોવા મળી રહી છે। અવારનવાર દીપડા દ્વારા બાળકો ઉપર કરવામાં આવી રહેલા હુમલાને લઈ વન વિભાગ પણ દોડતું થયું છે। આંબાબારી ગામમાં 3/12/2024 સવારે 7 વાગે એક નાનો 6 વર્ષનો છોકરા ઉપર, જેનું નામ દીક્ષિત મહેશભાઈ ચૌધરી છે, એના ઉપર દીપડા હુમલા કરવામાં આવેલું છે, પણ છોકરા અત્યારે હોસ્પિટલમાં છે ને સારી હાલતમાં છે। અને એ સંદર્ભમાં અમે સાંજે રાત્રિ સભા કરવામાં આવેલા ગામમાં, જ્યાં લોકોને અમે સૂચના આપી, ખાસ કરીને વૃદ્ધ અને મહિલાઓને સૂચના આપી કે એ લોકો રાતે અંધારા થવા પછી બહાર નહીં નીકળે, ખેતરમાં નહીં જાય અને છોકરાઓને ખાસ ધ્યાન રાખે કે એ લોકો એકલા નહીં ફરે। એવી જ રીતે અમે આશ્રમ શાળા આંબાબારીમાં પણ આવીને અહીંયાને ટીચર ને અહીંયાના જે સ્ટાફ છે અને સાથે સાથે છોકરાઓના પણ આવી રીતે અમે એ લોકોને ચેતવણી જે છે સૂચના એ પણ આપી। અને અત્યારમાં અમે 4 પિંજરા મૂકી દીધા છે, સાથે સાથે અમે 5-6 કેમેરા ટ્રેપ લગાવીને દીપડાને પકડવાની કોશિશ કરીએ છીએ। અને જે સવારે દીક્ષિત માટે બી વિભાગ તરફથી એને જે તે રાહત આપવામાં આવે છે, એ પણ કામગીરી ચાલે છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।